टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યમાં મુખ્યમંત્રીના નામને લઈને મૂંઝવણ વધી છે। એકનાથ શિંદે ગઈકાલે રાજીનામું આપી ચૂક્યા છે। પરિણામના 4 દિવસ બાદ પણ સીએમ પદનો ચહેરો નક્કી નથી થયો। દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી પહેલા ચર્ચાઈ રહ્યું છે। ફડણવીસ સિવાય પણ અન્ય નામો પર વિચાર થઈ રહ્યો છે તેવું સૂત્રો કહી રહ્યા છે। ઓબીસી અને મરાઠા સમુદાયમાંથી પણ કોઈને સ્થાન મળી શકે છે। એકનાથ શિંદેની શિવસેના અને એનસીપીના નેતા ઉપમુખ્યમંત્રી પણ બની શકે છે। મહાયુતિની સરકારમાં બીજેપીના નેતૃત્વમાં સીએમના નામનું મંથન ચાલી રહ્યું છે। એનસીપી શિવસેનાએ સીએમ પદ માટેનો નિર્ણય બીજેપી પર મૂક્યો છે। બીજેપી જે નિર્ણય લેશે તે બંને પક્ષને માન્ય રહેશે। નામ નક્કી થતાં જ ધારાસભ્ય દળની બેઠક બોલાવશે। મહાયુતિ અનેક ફોર્મ્યુલા પર મંથન કરી રહી છે। તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના નામને લઈને હવે મૂંઝવણ વધી છે। એકનાથ શિંદે ગઈકાલે રાજીનામું આપી ચૂક્યા છે। પરિણામના 4 દિવસ બાદ પણ હજી સુધી સીએમ પદનો ચહેરો નક્કી નથી થયો। દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી પહેલા ચર્ચાઈ રહ્યું છે। બિલકુલ, ફડણવીસ સિવાય પણ સોનલ અન્ય નામો પર વિચાર થઈ રહ્યો છે। સૂત્રો તરફથી આ માહિતી મળી રહી છે અને બેઝિકલી અહીંયા પણ જે જાતિગત સમીકરણો છે મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ મહત્વના અહીંયા કામ કરી રહ્યા છે, કારણ કે ઓબીસી અને મરાઠા સમુદાયમાંથી પણ સ્થાન મળી શકે છે। 4 દિવસ થઈ ગયા છે, પરિણામો આવી ચૂક્યા છે। એકનાથ શિંદે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે અને હવે નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। ત્યારે હવે કયા પક્ષના મુખ્યમંત્રી બનશે એ નક્કી નથી। જો કે જે અન્ય પક્ષો સાથી પક્ષો છે બીજેપીના, એટલે કે શિવસેના શિંદે જૂથ અને અજીત પવારની એનસીપી, એ બંને પક્ષોનું એવું કહેવું છે કે મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીમાંથી બને તો અમને કોઈ વાંધો નથી। પણ આ સોનલ મહારાષ્ટ્રની રાજનીતિ છે, આમાં કંઈ પણ થઈ શકે છે। ગમે ત્યારે કોઈ પણ પાસા પલટાઈ શકે છે। પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું આ વિધાનસભાની ચૂંટણીમાં પરફોર્મન્સ રહ્યું છે એ જોતા હાલ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના જ મુખ્યમંત્રી હોઈ શકે અને જે ડેપ્યુટી સીએમનું પદ છે, ઉપમુખ્યમંત્રીનું પદ, એમાં કાં તો એનસીપીમાંથી કોઈને બનાવી શકાય છે અથવા તો પછી શિંદે જૂથમાંથી પણ કોઈને બનાવી શકાય।